હેલો દોસ્તો, આજે આપણે જવાના છીએ ગલતેશ્વર મહાદેવ મંદિર, જે સુરતના કામરેજ વિસ્તારથી અંદાજે 40 કિલોમીટરના અંતરે આવેલું છે. ગલતેશ્વર મહાદેવ મંદિર એ સુરતનું સૌથી જાણીતું અને પ્રસિદ્ધ એવું મહાદેવનું મંદિર છે, જ્યાં લોકો અવારનવાર ફરવા જતા હોય છે. અને ત્યાં મહાદેવની 62 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવેલી છે. તો ચાલો આપણે પણ આજે ત્યાંની મુલાકાત લઈએ. મંદિરના ગેટની અંદર એન્ટર થતાં જ તમને એક વિશાળ પાર્કિંગની સુવિધા આપવામાં આવેલી છે, જ્યાં 4 વ્હીલથી લઈને 2 વ્હીલ બધા વાહનો પાર્ક થઈ શકે છે. જ્યાં 2 વ્હીલ માટે 10 રૂપિયા અને 4 વ્હીલ માટે અલગથી ચાર્જ લેવામાં આવે છે. અને હા, ગલતેશ્વર ફરવા આવવાવાળા લોકો માટે પાર્કિંગની અંદર જ કેન્ટીનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જ્યાં અવનવા નાસ્તા તમે કરી શકો છો. પાર્કિંગમાંથી એન્ટર થતાં જ એક વિશાળ ગેટ બનાવવામાં આવ્યો છે, જેમાં એન્ટર થતાં જ મહાદેવની ભવ્ય પ્રતિમાના આપણને દૂરથી જ દર્શન કરવામાં આવે છે. અને મંદિરના પટાંગણમાં એક વિશાળ ગાર્ડન પણ બનાવવામાં આવેલું છે, જ્યાં ભક્તો આરામ કરી શકે છે. ગલતેશ્વર ધામમાં મહાદેવની પ્રતિમાની એક્ઝેક્ટ નીચે એક ગર્ભગૃહ પણ બનાવવામાં આવેલું છે, જ્યાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે, જેમ કે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, કેદારનાથ મહાદેવ જ્યોતિર્લિંગ, તૃણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, વૈદ્યનાથ મહાદેવ જ્યોતિર્લિંગ. એવી જ રીતે 12 જ્યોતિર્લિંગના દર્શન તમને ગલતેશ્વર મહાદેવ ધામમાં તમને કરવા મળશે. બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ બહાર નીકળતા જ તમને મહાદેવના મંદિરના દર્શન થશે, જ્યાં ગલતેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં ભક્તો દર્શન કરીને આનંદ અનુભવે છે. ગલતેશ્વર મહાદેવ મંદિર એ ત્રિવેણી સંગમ તરીકે પણ જાણીતું છે, જ્યાં 3 નદીઓના સંગમ થાય છે, જેમ કે ગંગા નદી, તાપી નદી અને નારદી ગંગા. આ ત્રણેય નદીનું પાણી એક સ્વિમિંગ પુલમાંથી પસાર થાય છે, જેમાં ભક્તો સ્નાન કરી શકે છે. તેમાં સ્નાન કરવા માટે
તમારે તેની અલગથી ટિકિટ લેવી પડશે, જેની કિંમત 50 રૂપિયા છે. ત્યાં તમને લોકર સુવિધા, કપડાં ચેન્જ કરવા માટે જગ્યા, બધાની પણ વ્યવસ્થા મળે છે. અને ત્યાં ટોટલ 4 કુંડ બનાવવામાં આવેલા છે, જેમાં તમે નાહી શકો છો. જો તમે હરવા ફરવાના શોખીન હો તો તમારે ગળતેશ્વર મહાદેવની અવશ્ય મુલાકાત લેવી જોઈએ, જ્યાં તમને એક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે. તો મળીએ હવે એક અલગ વિડીયોમાં. અમારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો.